જય માતા મિત્રો, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે મલેકપુરથી જઈએ છીએ રંગપુર, તો ભોખરા સાઈડ જઈએ તો બ્લોગમાં બને રહેજો। ભોખરા બતાવશું તમે। અને આમાં જે રિક્ષા રંગીલો રિક્ષાવાળો હા પેલા થોકલા બેહાડીએ મજા આવે કેવું તો જો ગાઈસ આ રહ્યું છે રંગપુર ગામ। અને રંગપુર ગામના આજુબાજુ જો ડુંગરા છે, મચાઈ જાય એવું વાતાવરણ છે એકદમ આપણા કરતાં તો અલગ છે। હા ડુંગરા જો અહીં ખેતરમાં ઓટો મારવા આવ્યા આપણા આ મગફળીઓ અને ડુંગળો તો જો ઘરના પાછળ જ છવાના તો બધા ડુંગરા ઉપર તારે જોવું ને તો જો નેના મંદિર તો હસી ને હસી બધા ડુંગરા ના એટલે આપણા અને જો આપણે જે ખજૂર ખાઈએ ને એ વૈકમ છે તો હવે હાલ આવી જાય ખજૂર ખા જબરજસ્ત હતી આપણે ખાધી હતી। ડુંગરા જોઈને તો મારું મન બહુ રાજી થઈ ગયું। તો અથી પછી આપણે હેડ નીકળ્યા બાઇક લઈને જોવા વીર મહારાજનું મંદિર। તો હવે આપણે જોઈએ વીર મહારાજનું મંદિર। જો કેટલા ડુંગરા મસ્ત, આ ડુંગરો 1000 થી છે મસ્ત દેખાય જો। ફાઇનલી જો આપણે વીર મહારાજ પહોંચી ગયા છીએ ને આ ડુંગરો આનું મંદિર જો ત્રણ મંદિર જો ચામુંડબાનું, વીર મહારાજનું, ઘોઘા મહારાજનું અને 71 માનું બેનું ભેગું છે। આરામદાયક જગ્યા હા હોય કારણ બેસવા માટે તો બપોરે હવે એવું છે। આજનો બ્લોગ આટલા ખતમ કરશે। બ્લોગમાં લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।